દુખણામાં આવું કઈક કરે છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. ફરી વખત એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે જવાનું છે આજે બહાર, અને મેડમ જે તૈયાર થાય છે 2 કલાકથી તૈયાર થાય છે, પણ તૈયાર થયા નથી. હજી મારે પણ નાવા ધોવાનું બાકી છે. એ તૈયાર થશે તો આપણે નહીં ધોઈ લેશું. તો આજે આપણે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે મેડમ? જેને જાણવું હોય એને આગળ વ્લોગ જોવો પડે. ઈ સરપ્રાઈઝ છે. અચ્છા, આગળ વ્લોગ જોવો એટલે ખબર પડી જશે. તો આપણે જવાનું છે આમ કંઈક રોડે હાઈવે ચડીએ પછી કંઈક ખબર પડે ગાડી ક્યાં જાય. પણ ક્યાં જાય તો નક્કી નથી. તો ગાડીમાં બેસીએ પછી કહીશું. હાલો તો હું નાહી ધોઈ આવું, ફ્રેશ થઈ આવું. હેલો ગાઈસ, તો જો આપણે તૈયાર થઈ ગયા છે અને મેડમ આપણા પણ તૈયાર થઈ ગયા છે. કેમ છે મેડમ, ક્યાં જવાનું છે? ભાવનગર. શું લેવા? ભાવનગર છે કે નથી જવાનું, પણ ભાવનગર બાજુ જવાનું છે. અચ્છા, એવું છે એમ ને? એ રોડે ચડો એટલે ખબર પડી જશે ક્યાં જવાનું છે. અને જેને ખબર હોય, ખબર તો હશે જ તે કે ક્યાં આવે છે, ખબર હોય કોમેન્ટ કરી દેજો કે ક્યાં જાય છે. તો કેમ છો બધા? મજામાં? તમે બહુ એક્સાઇટેડ છો ને? એવું છે ને? એક્સાઇટેડ તો હોય જ ને. આજ તો હું બહુ એક્સાઇટેડ છું. અચ્છા, ક્યાં જવાનું છે એટલે? જવાનું છે એટલે જ્યાં મારા મમ્મી છે, પપ્પા છે, બેન છે, ભાઈ છે, બધા છે. એવું છે એમ ને? એક્સાઇટેડ ન હો? ઠીક છે, ચાલો તો. હેલો ગાઈસ, તો નીકળીએ છીએ અમે ટુ વ્હીલર લઈને જઈએ છીએ. એટલે રસ્તામાં બહુ ઉતારશું નહીં, કારણ કે ગાડી ચલાવવાની હોય મારે. એટલે આ મેડમ તો કાંઈ ઉતારશે નહીં, હાથમાં બધું હોય એટલે. કા હે ને? મને ઉતારતા નથી આવડતું. હા, બધું આવડે છે. આવડે છે. તો ગાઈસ, તો આપણે નીકળી ગયા છીએ. રસ્તાનો નજારો આવો છે, જો દેખો. ભાવનગર નેશનલ હાઈવે 51. આ બાજુ પવનચક્કીઓ દેખાય તો તમે. મારી બેનની સગાઈ નક્કી કરવા જવો બધા. મારી બેનને દુખણા લેવા. દુખણામાં જો આવું કંઈક હોય છે. હું તમને દેખાડું, વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. અમે આવ્યા છીએ મારા બેનને દુખણા લેવા. આવે ને અમારે આવું હોય છે દુખણામાં. તમારે કેવું હોય કોમેન્ટ કરી દેજો. જો આવું કંઈક હોય છે. જો મહેમાન બધા આવી ગયા છે. બેન, અમારા નાનું બેન, અમારા મોટી બેન, અમારા ભાભી, આયે ભાભી ને આયે ભાભી. હા, મારી બેન આવી ગઈ છે. હવે એને લેવાના છે દુખણા. દુખણામાં અમારે આવું કંઈક હોય છે. આ છે એના સાસુમાં એના દુખણા લે છે. દુખણામાં આવું કઈક કરે છે. કોઈ બાકી નહીં રહેવાનું. જાઓ તમે.